મોડાસા તાલુકાનું એક એવું ગામ ક્યાં છે જ્યાં ભ્રષ્ટાચારની મહેક આવે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે ગામના લોકોને સુવિધા આપવા માટે ગટર અને ડામરનો રસ્તો બનાવ્યો, પણ તેમાં મસ્ત મોટા ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો। વાત એમ છે કે મોડાસા તાલુકાના ઝાલોદર ગામની વલ્લાવાટા ગામને જોડતા રસ્તા જે 2 માસ અગાઉ પણ ઝાલોદરની વિષ્ણુપુરા કંપા સુધી લોકોની સુવિધા માટે બનાવ્યું, પણ પ્રથમ વરસાદે 2 જ માસમાં ડામર રોડ ઉપર મસ્ત મોટા ખાડા પાડ્યા, તેમજ સીસી રોડની સાઈડમાં પૂરણ કર્યું ન હોવાનું કારણ સામે આવ્યું। ડામર રોડના કામમાં આચરેલી ગેરરીતિની પોલ ખોલી નાખતા સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો જાણે કટકી કરી નાખી હોય તેવો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું। પહેલો બનાવેલા ગટર પણ રસ્તામાં ગરકાવ થઈ ગયા હતા। ગટર માત્ર બેલું મૂકવામાં આવ્યું હતું, દેખાવા પૂરતી બનાવી તેવું સામે આવતા ઝાલોદર ગ્રામજનોએ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરો ઉપર આક્રોશ ઠાલવ્યો। પ્રાથમિક શાળા આગળ પસાર થતા રસ્તા ઉપર ખુલ્લી ગટરથી રસ્તામાં પડી ગયેલા મોટા ખાડાઓમાં વિદ્યાર્થીઓ તેમજ વાહન ચાલકોનો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા। સાથે રોડની કામગીરીની સાથે બનાવેલા પુલિયાની બંને સાઈડ ઉપર ખુલ્લા સળિયામાં પણ અકસ્માત સર્જી શકે તેવી હાલત હોવાનું પણ જાણવા મળ્યું। મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ છે। ગ્રામજનોને આક્રોશ ઠાલવ્યો હતો અને ઝાલોદર થયેલા રોડ, ગટર અને પુલની કામગીરીની સ્થળ તપાસ કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી।